મિત્રો ઘણા સમય પછી તમારું ફરી એકવાર આપણા નવા અને ધમાકેદાર વિડીયોની અંદર તમારું સ્વાગત છે. અને મિત્રો આજે અમે લઈને આવી ગયા છીએ પર્ક ચેલેન્જ વિડીયો. પર્ક ચોકલેટનો ચેલેન્જ છે. બતાવી દેતો ભાઈ. જો મિત્રો આ ચોકલેટ ચેલેન્જ છે. આ ચોકલેટ ચેલેન્જમાં અમે 3 કન્ટેસ્ટન્ટ સામેલ છીએ. કોણ? એક કેમેરામેન અને 2 અમે, બરાબર. અને આ ચેલેન્જની અંદર ટાઈમ રહે 30 સેકન્ડનો. માત્ર 30 સેકન્ડની અંદર આ પર્ક જાજી વધારે ખાય ને એને મળશે કેશ પ્રાઇઝ 1000 રૂપિયા, એટલે કે 1000 રૂપિયા. અને જે હાર છે ને એને કાંઈ નહીં મિત્રો, જે હારે ને કાંઈ આજે સજા રાખવાની થતી જ નથી, બરોબર. જીતવા માટે જ મહેનત કરવાની છે આ ચેલેન્જમાં, બરોબર. આપણે એક પર્ક નથી લેવા, આપણે ઘણી બધી પર્ક લેવા છે. ઘણી બધી પર્ક છે ને તો આપણે હજી લેતા છીએ. હજી જો ચોકલેટ ઘટવાની ને તો લે જ, કારણ થોડી લીધેનું કારણ શું છે, ઓગળી જાય. અત્યારે તડકો છે, તમે જોતા છો વિડીયોમાં તડકો એટલે ઓગળી જાય. એટલે જેમ આપણે જોઈને એમ જ લઈ આવવાની થાય છે, બરાબર. ફટાફટ આજે વિડીયોની શરૂઆત કરી. વિડીયો મજા આવે તો વિડીયોને લાઈક ને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. હાલો ફટાફટ ચાલુ કરીએ. તો મિત્રો આપણો પહેલો કન્ટેસ્ટન્ટ છે રવિ. આ એનું ટાઈમર 30 સેકન્ડનું ટાઈમર ચાલુ કરું છું. 3, 2, 1 કરી દે ચાલુ ખાવાનું. હાલ મિત્રો જોઈ છે 30 સેકન્ડની અંદર કેટલી પર્ક ચોકલેટ ખાઈ શકે છે, બરાબર. વિડીયોમાં બન્યા રહેજો. એક તો ખાઈ ગયો મિત્રો, એમાં 2 પાર્ટ આવે અંદર ચોકલેટના. જો હવે ખાવાનું ચાલુ કર્યું છે અને ફેસ ઉપર ઝૂમ કરે. હાલો મિત્રો બીજી ચોકલેટ. આ ટાઈમ થયો છે 13 સેકન્ડ. આમાં બતાય ટાઈમ હાલી જોઈ લ્યો. જો 17 સેકન્ડનો ટાઈમ છે. હાલ તારી મારે 10 સેકન્ડ જ છે. 10 સેકન્ડ જ થયા તારી પાસે. હાલો 20 કમ્પ્લીટ થઈ. હાલો મિત્રો ત્રીજી પર્ક આવી ગઈ. ત્રીજી આવી એની પાસે જોવો ટાઈમ આઉટ થવાનો છે. 24 સેકન્ડ. 3 અરે મોટું ભરાઈ ગયું. આઉટ. ટાઈમ આઉટ. જો મિત્રો 30 સેકન્ડ થઈ ગઈ છે, બરાબર. 1 સેકન્ડ વધી ગઈ છે. ટાઈમ તો આઉટ થઈ ગયો છે. મિત્રો પૂરેપૂરી 3 પર્ક ચોકલેટ ખાઈ ગયો છે. હવે 30 સેકન્ડ અંદર બીજું અમારા બેમાંથી અંદર કોણ ખાઈ શકશે પર્ક જાજી, એ આગળ વિડીયોમાં જોવાની મજા આવશે, બરાબર. જો આ જીતશે ને તો એને 1000 રૂપિયા કેશ પ્રાઇઝ મળી જાય, બરાબર. ફટાફટથી વિડીયો લાઈક ને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો આપણો બીજો કન્ટેસ્ટન્ટ આવી ગયો છે ભાવેશ. તો આપણે એને ટાઈમર ચાલુ કરીને ખાવાનું કહી દઈએ. તો આપણે આનો ટાઈમર ચાલુ કરી દઈએ. રાખામાં કેમેરો. હાલો ટાઈમર સ્ટાર્ટ કરી દે ચાલુ. મિત્ર આજે એને પહેલી ચોકલેટ ખાધી છે. એક બટકું ખાધું છે, અંદર 2 કટકા આવે. અહીં તો એ ખોલવામાં બહુ વાર લાગે છે ને. 10 સેકન્ડ થઈ ગઈ છે. હાલો એક ખાઈ ગયો એક તો મોટું ભરાઈ ગયું છે એનું. હવે 15 સેકન્ડમાં એક ખાઈ ગયો છે. હવે કેટલી ખાઈ શકે? બી ડબ્બો રહી ગયો છે. બીજી ખવાઈ જાય હમણાં મિત્રો. ખાવા જ માંડ્યો. ચોકલેટ થોડીક ઓગરવા આવી છે મિત્રો. જો ત્રીજી ચાલુ છે. ત્રીજી ખાઈ ગયો. હવે મને લાગે 3 જ ખાવા છે મિત્રો. 500 રૂપિયા ભાગમાં છે મને એવું લાગે છે. હાલો મિત્ર નો ખાઈ ગયો. મિત્રો જોઈ લ્યો 30 સેકન્ડ. 30 સેકન્ડમાં થોડીક રહી ગઈ. એક કટકું રહી ગયું. જોઈ કે દેખાડ ભાઈ. જો મિત્રો 30 સેકન્ડ અંદર આ ત્રીજી ચોકલેટમાં કટકું રહી ગયું. રહી ગયું. હવે ખાઈ જા. આમાંથી ખાલી એક જ બાઈટ લીધી અમે, બરાબર. નીકળો એટલે આપણે કેટલી ખબર? કેટલી? 2.5 ગણી ને? 2.5. હા મિત્રો અઢી ખાવાની છે. 2.5 ચોકલેટ ખવાની. હવે કેમેરામેન નો વારો મિત્રો. હવે કેમેરામેન નો વારો, બરાબર. વિડીયો મજા આવતી વિડીયો લાઈક ને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. તો મિત્રો આપણો ત્રીજો કન્ટેસ્ટન્ટ મિલન એટલે કે કેમેરામેન. હવે એનો વારો છે. હવે 30 સેકન્ડમાં કેટલી ખાઈ શકે? તો આપણે હવે ટાઈમર સ્ટાર્ટ કરી દઈએ. હાલો સ્ટાર્ટ કરી દે ચાલુ. કરી દે ચાલુ ખાવાનું. 30 સેકન્ડમાં કેટલી ખાઈ શકે જોઈ લઈએ આપણે. જોઈ 4 કે 3.5 ખાઈ જાય. મિત્રો એને ખોલવામાં જ પૂરતો ટાઈમ લઈ લીધો છે. જોઈ લ્યો કાઈ હે ને મને નથી લાગતું. અને મિત્રો 10 સેકન્ડ તો થઈ ગઈ છે. મારા વારામાં મિત્રો હે ને ચોકલેટ ઓગરો માંડી છે. એટલે આના વારામાં તો હે ને મને એમ છે હે ને ખાવું અઘરું જ લાગશે. ચાલો મિત્રો એક ખાઈ ગયો છે અને 20 સેકન્ડ થવા આવી છે. 20 સેકન્ડ થવા આવી છે મિત્રો. હાલો બીજી ચોકલેટ એની ચાલુ થઈ છે. મને લાગે 1.5 જ ખાઈ શકશે મિત્રો. પૂરી મને એવું લાગે. મને એવું લાગે હારવાનો હે. પૂરી 2 હું પૂરી 1.5 નો ખાઈ ગયો મિત્રો. ટાઈમ પૂરો. હાલો મિત્રો 30 સેકન્ડ પૂરી થઈ ગઈ પણ 1.5 ચોકલેટ જ ખાઈ ગયો છે કેમેરામેન. ત્રીજો કન્ટેસ્ટન્ટ જોઈ લ્યો મિત્રો. હવે મિત્રો આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે ને આ વિડીયો તમે કંઈક નાસ્તો કરતા કરતા કે આવી ચોકલેટ ખાતા જોયો હોય છે, બરાબર. આ વિડીયો મજા આવી તો વિડીયોને લાઈક ને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોનો વિનર છે આપણો રવિ, બરાબર. 1000 લાવો જલ્દી. 1000 લાવો. 1000 રૂપિયા. 1000 રૂપિયા છે એની શું કરી? 1000 લાવો દેવા પડે. આપણે બધા ભેરા કરીને કઈ ભેરા કર્યા હતા એ પૈસા લાવો. હાલો તો મિત્રો આપણા નિયમ મુતાબિક આપણે 1000 રૂપિયા આ ભાઈને આપી દઈએ, બરાબર. જો ગણી લઈ 500, 700, 900, 1000, બરાબર. લાવો. આનું વિનિંગ પ્રાઇઝ, બરાબર. મેં 3 ચોકલેટ ખાધી એટલે મને 1000 રૂપિયા મળી ગયા. હાલો હવે આપણે હે ને નેક્સ્ટ વિડીયોમાં મળીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ ચેલેન્જમાં. મિત્રો આને 1000 રૂપિયા મળી ગયો ને એમને નહીં જવા દે. 500 રૂપિયા તો આગળ રસ્તામાં ખર્ચાવાના જ છે, બરાબર. હાલો નેક્સ્ટ વિડીયોમાં ફટાફટ મળીએ. વિડીયોને લાઈક ને ચેનલ ભૂલતા નહીં, બરાબર. હાલો બાય.